પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા. અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભંડારો છલકાવ્યો છે. મંદિરને કુલ 1.48 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેમાં રોકડ દાન અને સોનાની ભેટનો સમાવેશ થાય છે. મંદિરના ભંડારામાંથી 71.57 લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે કે 76.64 લાખ રૂપિયાની કિંમતની 2 મોટી સોનાની ભેટ આપી છે. શુક્રવારે જયપોલે ગ્રુપ દ્વારા 620 ગ્રામ વજનનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે, જેની કિંમત 43.51 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તો આ ઉપરાંત રવિવારે રાજકોટના એક ભક્ત દ્વારા 263 ગ્રામ વજનના સોનાનો હાર ભેટ આપવામાં આવ્યો, જેની કિંમત 33.13 લાખ રૂપિયા છે. થરાદ પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો અને 4 રસ્તા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે ખાસ કરી વાહનો પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવવા અને અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે કાર્યવાહી કરી છે. ચેકિંગ દરમિયાન અનેક વાહનોમાં બ્લેક ફિલ્મ હોવાનું જણાયું, જેના ચાલકો પાસેથી તાત્કાલિક બ્લેક ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલવામાં આવ્યો. પાટણ શહેર અને જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ બુધવાર રાતથી જ ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે અને જે ગુરુવાર સવારથી યથાવત રહ્યો છે. તાપમાન ઘટવાને કારણે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા. દિવસ દરમિયાન પણ પવનો ચાલુ રહેતા વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી, જેને કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઉત્તરાયણ પર્વ નજીક આવતા થરાદ શહેરનું બજાર રંગબેરંગી રોનકથી ઝગમગી ઉઠ્યું છે. થરાદના મુખ્ય બજાર વિસ્તાર અને અન્ય વ્યસ્ત માર્ગો પર પતંગ અને દોરીના અનેક સ્ટોર્સ લગાડવામાં આવ્યા છે. વહેલી સવારથી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને ઉત્તરાયણ રશિયાઓમાં અનેરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.